વધુ એક સમાચાર બોટાદથી સામે આવી રહ્યા છે। બોટાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વિસાવદર ખાતે આપનો વિજય થતા બોટાદ ખાતે ઉજવણી કરવામાં આવી। સમાચાર બોટાદથી, જ્યાં આપનો વિજય થતા ગઢડાના કાર્યકરોમાં આનંદની લાગણી છવાઈ। ગોપાલ ઇટાલિયાની જીતથી કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો। શહેરના હાઈસ્કૂલ, 4 રસ્તા સહિતમાં ઉજવણી કરવામાં આવી। કાર્યકરોએ ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી। આ સાથે જ ઢોલ નગારા સાથે મીઠાઈ વહેંચી ખુશીની ઉજવણી કરી। આપનો વિજય થતા ગઢડાના કાર્યકરોમાં આનંદ જોવા મળ્યો। સમાચાર બોટાદથી, જ્યાં વિસાવદર પેટા ચૂંટણીમાં આપના વિજયને લઈને બોટાદમાં ઉજવણી કરાઈ। ગોપાલ ઇટાલિયાની જીતથી કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો। હું ચેતનભાઈ ત્રિવેદી, આમ આદમી પાર્ટી ગઢડા શહેર પ્રમુખ। આજે આતશબાજી કરવામાં આવી શેની બાબતની? આજે વિસાવદરના એક ઐતિહાસિક પેટા ચૂંટણીનું રિઝલ્ટ આવેલ છે અને તેમાં વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટીના ઈમાનદાર અને સત્યનિષ્ઠાપૂર્વકના ભણેલા ગણેલા ઉમેદવારને વિજયી બનાવેલ છે અને વિસાવદરની જનતાએ ગુજરાતમાં એક ઐતિહાસિક મતો આપીને એક ચુકાદો આપેલ છે અને એક ઐતિહાસિક ગુજરાતમાં પરિવર્તન આવશે। વિધાનસભાની અંદર જે સત્યનિષ્ઠાપૂર્વક લોકોનો અવાજ બનીને બેસશે તેવા ઉમેદવારને વિજય બનાવ્યા છે, તેની ખુશીમાં આમ આદમી પાર્ટી ગઢડા અને તાલુકાના કાર્યકરોએ આજે ખુશી વ્યક્ત કરીને ફટાકડાઓ અને આતશબાજી કરીને એક ઉત્સવ જેવો માહોલ બનાવેલ છે।